કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 10માં આપણી જે ગાલા વિજ્ઞાન પ્રયોગોથી આપવામાં આવેલી છે તેમાં પ્રયોગ નંબર 8નું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પ્રયોગ નંબર 8 જેનો મિત્રો હેતુ છે સાબુની નરમ પાણી અને કઠિન પાણીમાં પ્રક્રિયા સમજવી અને બી કઠિન પાણીમાં સાબુ અને ડિટર્જન્ટની પ્રક્રિયા સમજવી। મિત્રો આના માટે જરૂરી સાધનોમાં 4 બીકરની આપણે જરૂર પડશે। તમારે જરૂરી પદાર્થમાં એક વરસાદનું પાણી, કૂવાનું પાણી અને સાબુનું દ્રાવણની જરૂર પડશે અને બીજું વરસાદનું અને કૂવાનું પાણી, સાબુ અને ડિટર્જન્ટનું દ્રાવણની જરૂર પડશે। વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એ અને બી નામની બે આકૃતિ આપેલી છે, જે તમે જોઈ શકો છો કે આ બીકરમાં નરમ પાણીમાં સાબુનું દ્રાવણ છે અને આ બીકરમાં કઠિન પાણીમાં સાબુનું દ્રાવણ છે। દહીંના જેવો ઘન પદાર્થ તમે અહીંયા જોઈ શકો છો। એવી રીતે તમે જોશો અહીંયા બી આકૃતિમાં કે આ બીકરમાં કઠિન પાણીમાં સાબુનું દ્રાવણ છે અને આ આકૃતિમાં કઠિન પાણીમાં ડિટર્જન્ટનું દ્રાવણ છે, જે તમે નાના બીકર અને આમાં ફીણ ઓછા છે અને આમાં ફીણ વધુ છે। તો આ શું છે ચાલો એને આપણે સમજીએ। આ આકૃતિ છે તે આપણે મિત્રો અહીંયા દોરવાની છે, બરાબર। નામ નિર્દેશ આકૃતિ તમારે અહીંયા દોરવાની રહેશે। હવે આપણે પ્રયોગ પદ્ધતિની વાત કરીએ। મિત્રો સૌપ્રથમ એ આકૃતિ છે તેની પ્રયોગ પદ્ધતિનું વર્ણન કરીએ તો એક નાના બીકરમાં 10 ml નરમ પાણી, વરસાદનું પાણી અને બીજા નાના બીકરમાં 10 ml કઠણ પાણી, કૂવાનું પાણી લેવાનું છે। બંનેમાં સાબુના દ્રાવણના એક સરખા 10 ટીપા મિત્રો નાખવાના છે અને એક સમાન સમય માટે હલાવવાના છે અને પછી અવલોકન આપણું નોંધવાનું છે। બી નંબરની આકૃતિ છે તેમાં બે નાના બીકર લઈ દરેકમાં 10 ml કઠિન પાણી લેવાનું છે। એક બીકરમાં સાબુના દ્રાવણના 10 ટીપા નાખવાના છે અને બીજા બીકરમાં ડિટર્જન્ટના દ્રાવણના 10 ટીપા ઉમેરવાના છે। બંને બીકરને એક સરખા સમય માટે મિત્રો હલાવતા રહેવાનું છે। ફીણની માત્રાનું અવલોકન પણ તમારે નોંધવાનું છે। હવે આપણે અવલોકન મિત્રો નોંધ્યું તેને આપણે લખીએ। તો પહેલું છે એ નંબરની આકૃતિમાં નરમ પાણી, વરસાદના પાણીમાં ફીણ વધુ, જ્યારે કઠિન પાણી, કૂવાના પાણીમાં ફીણ મિત્રો ઓછા થાય છે, એટલે કે દહીં જેવો ઘન પદાર્થ બને છે। એવી રીતે બી આકૃતિમાં સાબુના દ્રાવણવાળા કઠિન પાણીમાં ઓછું ફીણ અને ઘન પદાર્થ તથા ડિટર્જન્ટના દ્રાવણવાળા કઠિન પાણીમાં વધુ ફીણ બને છે। આના આધારે આપણે નિર્ણય ઉપર આવીએ તો નિર્ણય આપણો બને છે અમાં બંને બીકરમાં ફીણનું પ્રમાણ સમાન નથી, સાબુના દ્રાવણવાળા બીકરમાં ઓછું ફીણ થાય છે અને આમ જેમાં ફીણ વધુ તે નરમ પાણી। બી બંને બીકરમાં મિત્રો ફીણનું પ્રમાણ સમાન નથી, સાબુના દ્રાવણવાળા બીકરમાં ઓછું ફીણ થાય છે, આમ જેમાં ફીણ ઓછું તે કઠિન પાણી કહેવાય। હવે આપણે જ્ઞાન ચકાસણીના પ્રશ્નોની વાત કરીએ। તમારા આ પ્રયોગ આધારિત જ્ઞાન ચકાસણીના સૌપ્રથમ વિકલ્પો જોઈશું। પહેલો વિકલ્પ છે કે સાબુમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે? તો અહીંયા આપણો જવાબ આવે છે COONA, બરાબર, સી જવાબ છે। બીજું છે ડિટર્જન્ટમાં કયો ક્રિયાશીલ સમૂહ ધરાવતી હાઇડ્રોકાર્બન શૃંખલા હોય છે? તો અહીંયા આપણો જવાબ છે ડી -SO3Na। ત્રીજું કાર્બોક્સિલિક એસિડની આલ્કોહોલ સાથેની પ્રક્રિયાથી બનતા સંયોજનો ક્યાં છે? તો અહીંયા આપણો જવાબ આવશે એસ્ટર, સી। 4 ઇથેનોઇલ એસિડનું સામાન્ય નામ શું છે? તો એનું નામ છે એસિટિક એસિડ, બરાબર। હવે પ્રશ્ન 2 છે, એમાં મિત્રો કાર્બનિક સંયોજનમાં કયા ક્રિયાશીલ સમૂહ છે તે લખવાના છે। પહેલું છે ફોર્મિક એસિડ, તો એનું અણુસૂત્ર છે -COOH। બીજું છે મિથેનોલ, તો -CHO। ત્રીજું છે પ્રોપેનોન, તો અહીંયા મિત્રો આવશે -CO, અહીંયા મિત્રો ગ્રેટર દેન સી ઇક્વલ ટુ O, અને ઇથેનોલ તો -OH। હવે અહીંયા તમારા શિક્ષક તમને જરૂરી સૂચના આપશે, ગુણ લખશે અને શિક્ષકની સહી કરશે। આ પ્રયોગ અંગે વધુ માર્ગદર્શનની જરૂર હોય તો તમે અહીંયાથી માર્ગદર્શન પણ મેળવી શકો છો। તો અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।